આજે આપણે અતિ સંક્ષિપ્ત શિવ મહાપુરાણમાં શિવજીની પૂજન વિધિ, શ્રેષ્ઠ લિંગની પૂજા, ફળ, લિંગના પ્રકાર અને બીલીપત્રના મંત્ર સાથે બીલીપત્રની માહિતી જાણીશું. લિંગ બનાવવા માટે પથ્થર, ધાતુ અથવા માટીનો ઉપયોગ કરવામાં આવે છે. શિવજીની પૂજા આહવાન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, ગંધ, વસ્ત્ર, ધૂપ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન એમ 16 પ્રકારથી કરવી. હવે જોઈશું શિવજીની પૂજન વિધિથી મળતું ફળ. શિવજીનો અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ, ગંધથી પુણ્ય, નૈવેદ્યથી આયુષ્ય, ધૂપથી ધન, દીવાથી જ્ઞાન અને પાનબીડાથી ભોગ મેળવાય છે. સર્વલિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે. હવે જોઈશું કોને કેટલા પાર્થિવ લિંગની પૂજા કરવી જોઈએ. તો વિદ્યા ઈચ્છનાર પુરુષે 1000, ધન ઈચ્છનારે 500, પુત્ર ઈચ્છનારે 15, સોનું અને વસ્ત્ર ઈચ્છનારે 500, મોક્ષ ઈચ્છનારે 1 કરોડ, તીર્થની ઈચ્છાવાળાએ 500, દરિદ્રતા દૂર કરવા માટે 5000, દરેક કામના પૂર્ણ કરવા માટે 10,000 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું જોઈએ. શિવલિંગનું પૂજન મંગળ અને પવિત્ર છે. તેમના 5 પ્રકારો છે: 1. સ્વયંભૂલિંગ, 2. બિંદુલિંગ, 3. સ્થાપિત લિંગ, 4. ચરલિંગ અને 5. ગુરુલિંગ. સદાશિવના લિંગ પર બિલ્વપત્ર ચડાવવાથી સદાશિવ પ્રસન્ન રહે છે. બિલ્વના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ. વૃક્ષનું જતન કરવું, પૂજન કરવું, અર્ચન કરવું એટલે જ શિવ પૂજન. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી, થડમાં દેવી દાક્ષાયણી, શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવીનો વાસ રહેલો છે. તથા બિલ્વપત્રમાં લક્ષ્મીજીનો વાસ પણ હોય છે. તેના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો ભંડાર છે. શિવલિંગ પર ચડાવો તે બિલ્વપત્ર અખંડ અને ત્રિદલ હોવું જોઈએ. વળી શિવલિંગ પર બિલ્વ ચડાવતી વખતે આ મંત્ર ખાસ બોલવો જોઈએ: ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.